આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અધિક જ્યેષ્ઠ માસના ઉત્પત્તિ, મહત્વ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું। અધ્યાય 27મો, જેમાં આજે સાંભળીએ કદરી બ્રાહ્મણની કથા અને મેના વ્રતની વાર્તા। સૂત પુરાણી બોલ્યા કે, હે શૌનકાદિ મુનિઓ, હવે તમને કથા આગળ કહું છું, તે સાંભળો। રાજા દ્રઢ ધનવા પાસેથી મહર્ષિ વાલ્મીકી પુરુષોત્તમ માસની કથા કહી તેમને આશીર્વાદ આપીને વિદાય લીધી। આ પછી રાજાને વૈરાગ્યના વિચારો આવવા લાગ્યા। તેમણે પોતાની રાણી ગુણ સુંદરીને કહ્યું, જે આ સંસાર અસાર છે, તેમાં મનુષ્યને કોઈ જાતનું સુખ નથી। આ દેહ ક્ષણભંગુર છે। હું વનમાં જઈને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા ઈચ્છું છું। તે પતિની વાત સાંભળીને પત્નીને આનંદ થયો, એટલે તે પણ તેમની સાથે જવા માટે તૈયાર થાય છે। ને રાજા પુત્રને બધોય વહીવટ સોંપીને પત્ની સાથે વનમાં ગયા। ત્યાં પર્ણફૂટી બાંધીને ગંગા કિનારે રહેવા લાગ્યા। એવામાં પુરુષોત્તમ માસ આવતા તેમણે ભગવાનનું પૂજન કરીને નિયમોનો સંકલ્પ કરી વ્રત શરૂ કર્યું। પછી પુરુષોત્તમ માસ પૂરો થતા બંનેએ વ્રતનું ઉદ્યાપન કર્યું। તે વખતે વિષ્ણુ ભગવાનના પાર્ષદોએ આવીને પતિ અને પત્નીને વિમાનમાં બેસાડી વૈકુંઠ ધામ લઈ ગયા। પછી નારાયણ નારદજીને ઉદ્દેશીને કહેવા લાગ્યા, હે નારદ, આ માસના વ્રતનો મહિમા અપાર છે। હું પણ તે કહેવા માટે શક્તિમાન નથી। હજારો જન્મોના તપથી જે ફળ મળતું નથી, તે આ અધિક માસના સેવનથી મળે છે। મનુષ્યની ક્યાં વાત કરીએ। એક વાંદરાએ અધિક માસમાં અજાણતા 3 રાત્રિ સુધી સ્નાન કરેલું। તેથી તે નિષ્પાપ થઈને ગૌલોકને પામ્યો હતો। એટલે નારદજીએ નારાયણ ભગવાન સમક્ષ જણાવ્યું કે, હે પ્રભુ, આ વાનરે કેવી રીતે વ્રત કરીને મુક્તિ પ્રાપ્ત કરી? તેણે ક્યાં રહીને સ્નાન કર્યું? તે કોણ હતો? આ બધી કથા મને વિસ્તારથી કહો। ત્યારે નારદજીના આવા પ્રશ્નથી ભગવાન શ્રી નારાયણે જે કથા કહી તે હું આપની સમક્ષ કહું છું, તે આપ સાંભળો। આમ કહીને સૂત પુરાણી શૌનકાદિક ઋષિઓને કથા કહેવા લાગ્યા। કેરળ દેશમાં એક ચિત્ર શર્મા નામના બ્રાહ્મણ રહેતા હતા। તે ઘણા લોભિયા હતા, એટલે લોકો તેમને કદરી કહીને બોલાવતા। તેની પાસે પુષ્કળ ધન હતું, પણ તે સુખેથી ખાતા નહીં, સારા વસ્ત્રો પણ પહેરતા નહીં, ભગવાનની પૂજા કરતા નહીં, ધાર્મિક કાર્યમાં કોઈ જાતનું દાન કરતા નહીં। તેણે પોતાનું ધન જમીનમાં દાટી રાખ્યું હતું। નવું જે ધન આવતું તે પણ જમીનમાં દાટી દેતા, ને ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવતા। તેના લોભિયાપણાને લીધે લોકો તેને ભિક્ષા આપવાનું પણ ટાળતા। આથી તે એક દિવસ નગર બહાર આવેલા બાગમાં માળી તરીકે રહ્યા, ને ત્યાં જ ઝૂંપડી બાંધીને તે રહેવા લાગ્યા। તેણે બાગને લગતું બધુંની કામ શીખી લીધું। બાગના માલિકે હવે નગરમાં રહેવાનું રાખ્યું। હવે બાગને લગતા બધાય કામની જવાબદારી ચિત્રશર્મા ઉપર હતી। આનો ખોટો લાભ તે લેવા લાગ્યા। જે ફળો થતા તે પોતે વેચી નાખતા અને નાણાં ઊભા કરી લેતા। બાગના માલિક પખવાડિયે હિસાબ માંગે ત્યારે આમ તેમ સમજાવીને ચિત્રશર્મા તેને ખાલી હાથે પાછા કાઢતા। એક વખત ચિત્રશર્મા ઘણા બીમાર પડ્યા અને મૃત્યુ પામ્યા। યમદૂતોએ તેને યમરાજની સામે ઊભા રાખ્યા। યમરાજના ચોપડામાં તેના જમા પાસામાં કાની હતું જ નહીં, પણ ઉધાર પાસું ખાસ્સું લાંબુ હતું। આથી યમરાજાએ તેને પ્રેત યોનિમાં નાખ્યો। પછી ફળોની ચોરીના અપરાધ બદલ તેને 1000 વર્ષો સુધી વાનર યોનિમાં નાખ્યો। ઇતિ શ્રીમદ બૃહન્નારદી પુરાણે શ્રી પુરુષોત્તમ મહાત્મ્યના
કદરી બ્રાહ્મણની કથા નામે 27મો અધ્યાય સંપૂર્ણ. હવે સાંભળીએ મેના વ્રતની વાર્તા. એક સમયે કૈલાસ પર્વત ઉપર પાર્વતી દેવી બેઠા બેઠા કનિક વિચાર મગ્ન છે. ત્યારે બ્રહ્મર્ષિ વશિષ્ઠના પત્ની અરુંધતી આવ્યા. તેમને જોઈ પાર્વતીજીએ કુશળતાના સમાચાર પૂછી તેમને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે અરુંધતી બોલ્યા, હે માતાજી, આપની પાસેથી 12 માસના તમામ પવિત્ર વ્રતોનો મહિમા મેં જાણ્યો છે. તેની વ્રતવિધિ પણ જાણી છે. પરંતુ હજી સુધી આપે પુરુષોત્તમ માસ માટે કાંઈ પણ કહ્યું નથી. તો કૃપા કરીને તમે જણાવો કે મારે પવિત્ર ગણાતા પુરુષોત્તમ માસમાં શું કરવું. તે સતી અરુંધતીની વાત સાંભળીને પાર્વતી દેવી બોલ્યા કે તમારે પુરુષોત્તમ માસના વ્રત વિશે જાણવાની જિજ્ઞાસા છે, તો હું તમને તેના અંગેની વ્રત વિધિ તથા મહિમા જણાવું છું. કેમ કે આ વ્રતથી અખંડ સૌભાગ્ય, સંતતિ, સંપત્તિ આદિ પ્રાપ્ત થાય છે. ત્યારે અરુંધતી કહે કે હે માતા, પહેલા મને આ વ્રતનો મહિમા સમજાવો. ત્યારે પાર્વતીજી બોલ્યા કે એક દિવસની વાત છે. હું અને શિવજી સોગઠા બાજી રમી રહ્યા હતા. તે સમયે મારા માતાજી મેનાવતી પધાર્યા. એટલે મેં સોગઠા બાજી પડતી મૂકી ને હું મારી માતાજી સાથે સુખ દુઃખની વાતો કરવા લાગી. ત્યારે વાતમાં મારા માતાજીએ મને ફરિયાદ કરી કે હે દીકરી, આ મૃત્યુ લોકના માનવીઓ તને જગદંબા તરીકે પૂજે છે અને તારા જુદા જુદા વ્રત કરે છે, તારી નિરંતર ભક્તિ કરે છે, ગુણગાન ગાય છે. મને આનાથી હર્ષ થાય છે. દરેક મહિનાના બધાએ વ્રત પર્વોમાં લોકો પોતાનું મંગલ કરવા માટે તને પૂજે છે. જ્યારે મને તો કોઈ ઓળખતું જ નથી. મારા માથે કોઈ ફૂલની એક પાંખડીએ ચઢાવતું નથી. તારી પૂજાના 360 દિવસ જ્યારે મારે માટે અડધી ઘડીએ નહીં. તે માતાજીના વચનો સાંભળી મેં તેમને પુરુષોત્તમ માસનો મહિમા જણાવી, વ્રત વિધિ જણાવી અને એ વ્રત કરવા માટે કહ્યું. ત્યારથી તેમણે દર પુરુષોત્તમ માસમાં લેવાતું મેનાવ્રત કરવા માંડ્યું. તે સાંભળીને અરુંધતી બોલ્યા કે માતાજી, મને પણ પુરુષોત્તમ માસના પવિત્ર મેના વ્રતની વિધિ બતાવો. હું પણ તે વ્રત પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી કરીશ. ત્યારે પાર્વતીજીએ પુરુષોત્તમ માસમાં આવતા મેના વ્રતની વિધિ બતાવતા કહ્યું કે જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે શુક્લ પક્ષની ત્રીજના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી બ્રાહ્મણ સમક્ષ વ્રતનો સંકલ્પ કરવો. પછી ઘરમાં પવિત્ર જગ્યાએ એક પાટલા ઉપર લાલ વસ્ત્ર પાથરી ધતુરાના 5 ફૂલો મૂકીને દેવની સ્થાપના કરવી. આ વ્રતમાં મારી માતા મેનાવતીનો મહિમા છે. એટલે હાથી ઉપર તે પતિ અને પુત્ર સાથે બેઠા હોય તેવી સોનાની કે ચાંદીની મૂર્તિ બનાવી પછી 5 સૌભાગ્યવતી સ્ત્રીઓ સાથે બ્રાહ્મણના હાથે પ્રતિષ્ઠા કરાવવી ને તેની આગળ ગાયના ઘીનો અખંડ દીવો પ્રગટાવવો અને રોજ પ્રાતઃકાળે સ્નાન કરી પુષ્પ તથા બધાને સુગંધિત દ્રવ્યો વડે મૂર્તિની પૂજા કરવી, નૈવેદ્ય ધરાવવું, આરતી ઉતારવી અને આ વ્રતમાં શક્ય હોય તો ધારણા પારણા કરવા, નહીતર એકટાણું કરવું. આ પ્રમાણે વિધિ સહિત આખોય પુરુષોત્તમ માસ વ્રત કરવું. પછી મહિનો પૂરો થતા વ્રતનું ઉજવણું કરવું અને છેલ્લે મૂર્તિનું પૂજન કરી આરતી કરી તેમને રાજીપા સાથે વિદાય આપીને બ્રાહ્મણને સજોડે જમાડી યથાશક્તિ દક્ષિણા સાથે દાન કરવું. હવે આ વ્રત કરવાથી શું લાભ થાય છે તે જણાવું. આ વ્રત કરનારા સ્ત્રીઓનો ચૂડી ચાંદલો અખંડ રહે છે. તેની ગરીબાઈ ટળે, સંતાપ દૂર થાય, સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે, કુટુંબમાં
વ્રત કરનારના માન વધે છે. મેના વ્રતની કામના મનની પૂર્ણ થાય, દુઃખ મટે, સુખ મળે અને શાંતિ થાય. આવી રીતે પાર્વતી દેવી પાસેથી મેના વ્રતનો મહિમા, વ્રત, વિધિ અને લાભ જાણી લીધા પછી અરુંધતી દેવી પોતાના આશ્રમમાં પાછા ફર્યા અને તેમણે એ વ્રત કર્યું તથા સમસ્ત જગતમાં એ વ્રતનો પ્રચાર કર્યો હતો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.